આજે નમસ્કાર 66 કે કંટ્રોલ રૂમ જાફરાબાદમાંથી હસમુખ પટેલ એસબીઓ બોલું છું। નમસ્કાર, રૂરલ સબ ડિવિઝનમાંથી એનપી પટેલ બોલું છું। મારે 11 કે વખત ફીડરમાં ટીસી બદલવાનું કામ હોવાથી લાઈન ક્લિયર પરમિટ જોઈએ છે। હા, તો એનડી પટેલભાઈ 1 મિનિટ થોભો, હું તમારું નામ અને નંબર મારા ઓથોરાઇઝર લિસ્ટમાં ચેક કરી લઉં। સારું। હા એનડી પટેલભાઈ, મેં તમારું નામ અને નંબર મારા ઓથોરાઇઝેશન લેટરમાં ચેક કર્યું, પરંતુ આ લિસ્ટમાં તમારું નામ નથી, જેથી હું તમને એલસીપી આપી શકું તેમ નથી। તમારા જે ઓથોરાઇઝર એમ્પ્લોય હોય તેને અથવા તમારા સાહેબને એલસીપી લેવા માટે જાણ કરો। સારું, હું મારા સાહેબને જાણ કરું છું। આજે નમસ્કાર, જાફરાબાદ કંટ્રોલમાંથી હસમુખ પટેલ બોલું છું। નમસ્કાર, હું રૂરલ સબ ડિવિઝનમાંથી પાર્ટી કુવાર બોલું છું। મારે 11 કેવી વખત ફીડરની એલસીપી જોઈએ છે। હા, તો પુવારભાઈ 1 મિનિટ થોભો, હું તમારું નામ અને નંબર મારા ઓથોરાઇઝેશન લિસ્ટમાં ચેક કરી લઉં। હા વાયડી પુવારભાઈ, મેં તમારું નામ અને નંબર મારા ઓથોરાઇઝેશન લિસ્ટમાં ચેક કર્યું તો છે। તો હવે તમારે મને એક એલસીપી લેવા માટેનો એસએમએસ કરવાનો હશે। તેમાં ફીડરનું નામ, ફીડરની કામગીરીની વિગત, કામનું સ્થળ અને લોકેશન નંબરનો એસએમએસ કરવાનો રહેશે। પણ હસમુખભાઈ, મને તો એસએમએસ કરતા આવડતું નથી, તો મને ફોન પર જ એલસીપી આપી દો ને। આ તો વાયડી પુવારભાઈ, આપણા જેટકોના સલામતીના નિયમ પ્રમાણે જો કોઈ કર્મચારીને એસએમએસ કરતા આવડતું ન હોય તો તમે તમારા સાહેબને જાણ કરો, અથવા તો તમે રૂબરૂમાં આવીને એલસીપી લઈ જાઓ। સારું, હું મારા સાહેબને જાણ કરીને વાત કરું છું। સારું। આજે નમસ્કાર, 66 કેવી જાફરાબાદ કંટ્રોલમાંથી હસમુખ પટેલ એસબીઓ બોલું છું। નમસ્કાર, હું વાયડી કુવાર બોલું છું, રૂરલ સબ ડિવિઝનમાંથી। હસમુખભાઈ, મેં તમને એસએમએસ મોકલી દીધો છે અને 11 કેવી પથ્થર ફીડરનું બ્રેકર બંધ કરી આપો, હું કામ કરવા જાઉં છું। હા વાયડી પુવારભાઈ, થોડી વાર તો ઉભા રહો, હજી મેં ફીડરનો વીજ પ્રવાહ બંધ કર્યો નથી અને એલસીપી પણ બની નથી। હું બધી પ્રોસેસ પૂરી કરીને તમને એસએમએસ દ્વારા જાણ ના કરું ત્યાં સુધી તમારે કોઈ પણ કામ કરવાનું નથી। ઉતાવળ કરવાથી અકસ્માત થઈ શકે છે। સારું હસમુખભાઈ, હું તમારા એસએમએસ ની રાહ જોઉં છું। હા સારું। હા ગિરીશભાઈ, આ બાજુ આવજો। આપણે 11 કેવી બક્કર પીડીનો એલસીપી નો મેસેજ આવ્યો છે। 11 કેવી બક્કર ફીડર બોડદરા ગામમાં ટીસી બદલવાનું કામ, લોકેશન નંબર 153। બરાબર બરાબર। આપણે હવે રિક્વેસ્ટ ફોર્મ ભરી દઈએ। ગિરીશભાઈ, ઓ ગિરીશભાઈ, આવો ને। આપણે 11 કેવી બક્કર ફીડરની એલસીપી આપવાની છે, તો તમે મને આર્કશૂટ અને હેન્ડ ગ્લોવ્સ આપો।
હસમુખભાઈ 2 મિનિટના કામ માટે શું કામ આ સૂટ પહેરશો? ચાલશે. અરે ગિરીશભાઈ, આપણે 11 કેવી બ્રેકર રેક આઉટ કરતી વખતે હંમેશા આર્ક શૂટ અને સેફટીના સાધનોનો ઉપયોગ અવશ્ય કરવો જ જોઈએ. જુઓ, હું તમને એક આ વિડીયો બતાવું. ઓહ, જોયું? આ ભાઈએ આર્ક શૂટ અને સેફટીના સાધનો ના વાપર્યા હોત તો શું થાત? સાચી વાત હસમુખભાઈ, તમે મને આ સેફટીનું મહત્ત્વ સમજાયું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે હું ઓપરેશન કરીશ ત્યારે આર્ટ સૂટ અને હેન્ડ ગ્લોવ્સ ને સેફટીના સાધનો પહેરીને જ અવશ્ય ઓપરેશન કરીશ. ચલો ગિરીશભાઈ, આપણે બક્કર ફીડરનું ઓપરેશન કરીએ. બક્કર ફીડરનું બ્રેકર ઓફ કરો. અરે ચૌહાણભાઈ, આ શું કરો છો? 11 કેનું બ્રેકર ગમે ત્યારે ચાલુ અથવા બંધ કરવાનું હોય તો હંમેશા રિમોટ સ્વિચથી જ ચાલુ બંધ કરવાનું. તમે રહેવા દો, હું રિમોટથી જ બંધ કરી દઉં છું. જુઓ ગિરીશભાઈ, 11 કે બક્કર એજી, બરાબર? 11 કે બક્કર ફીડર બંધ. ગિરીશભાઈ, બ્રેકર ઓફનું ઇન્ડિકેશન ગ્રીન કલર, વીડીઆઈ બંધ. એમ્પિયર મીટર 3.30, એનર્જી મીટરમાં આ પણ 0, બરાબર? રિલેમાં પણ 0, બરાબર? બ્રેકર બંધ થઈ ગયું છે. ચલો આપણે ઓપરેશન કરીએ. હસમુખભાઈ બધું ચેક કર્યું પણ મેકેનિકલ ઇન્ડિકેશન જોવાનું રહી ગયું છે. હા ગિરીશભાઈ, તમારી વાત સાચી છે. મિકેનિકલ ઇન્ડિકેશન પણ બંધ બતાવે છે. હવે આપણે 11 કે બ્રેકર બંધ થઈ ગયાની સંપૂર્ણ ખાતરી થઈ ગઈ છે તો બ્રેકર રેકઆઉટ કરીએ. તમે મને આર્ક શૂટ ને હેન્ડ ગ્લોવ્સ આપો. ગિરીશભાઈ, બ્રેકર ટેસ્ટ પોઝિશનમાં અને એનું ઇન્ડિકેશન પણ ટેસ્ટ ઓન. હવે આપણે ચેતવણી બોર્ડ મૂકી દો ફીડર પર.
હાજી નમસ્કાર. 66 કે જાફરાબાદ કંટ્રોલમાંથી એસબીઓ હસમુખ પટેલ બોલું છું. નમસ્કાર હસમુખભાઈ. આ તો વાયડી કુંવરભાઈ, મેં તમને બખ્ખર ફીડરનો એલસીબીનો એસએમએસ કરેલો છે. એમાં 11 થી બખ્ખર ફીડરનું બ્રેકર બંધ થઈ ગયેલ છે અને બ્રેકર રેકઆઉટ કરી દીધેલ છે. તેનો એલસીપી નંબર 19355 છે અને તેનો ટાઈમ છે 9:30. હવે તમે કામના સ્થળ પર લોકલ અર્થિંગ કરીને કામ કરી શકો છો. ઓકે હસમુખભાઈ. સારું. હલો. હા નમસ્કાર. હેલો. 66 કે જાફરાબાદ કંટ્રોલમાંથી હસમુખ પટેલ એસબીઓ બોલું છું. હેલો હસમુખભાઈ, હું વાયડી કુંવરભાઈ બોલું છું. અમારે કામ પૂરું થઈ ગયેલ છે અને હું 11 કેવી બખ્ખર ફીડરની એલસીપી રિટર્ન કરાવું છું. તે બાબતનો એસએમએસ મેં તમને કરી દીધેલ છે. હા તો વાયડી કુંવરભાઈ, હું એસએમએસ ચેક કરી લઉં અને પછી તમારી એલસીપી રિટર્ન કરી લઉં છું. સારું હસમુખભાઈ. હાજી નમસ્કાર. 66 કે જાફરાબાદ કંટ્રોલમાંથી હસમુખ પટેલ એસબીઓ બોલું છું. નમસ્કાર હસમુખભાઈ. હા તો એલસીપી રિટર્નનો મેસેજ મળી ગયેલ છે, પણ તમે જે લોકલ અર્થિંગ કર્યા હતા તે નીકળી ગયા છે કે કેમ? અને તમારો કોઈ પણ માણસ ફીડર પર કામ તો નથી કરતો ને? હસમુખભાઈ, અમે જે લોકલ અર્થિંગ કર્યા તે કાઢી લીધા છે અને હવે મારો કોઈ પણ માણસ 11 કેવી બખ્ખર ફીડર ઉપર કામ કરતો નથી અને હવે તમે ફીડર ચાલુ કરી શકો છો. હા તો વાયડી કુંવરભાઈ, હું મારી બધી પ્રોસેસ કરીને ફીડર ચાલુ કરતા પહેલા તમને જાણ કરીને જ ફીડર ચાલુ કરીશ. સારું હસમુખભાઈ. ગિરીશભાઈ, આપણે 11 કે બખ્ખર ફીડરની એલસીપી રિટર્ન થઈ ગઈ છે, તો આપણે ચાલુ કરવાની પ્રોસેસ કરીએ. તમે સૂચના બોર્ડ અને હટાવી લો અને મને આર્ક શૂટ અને હેન્ડ ગ્લોવ્સ આપો. ગિરીશભાઈ, મિકેનિકલ ઇન્ડિકેશન ઓફ ને બ્રેકરનું ઓફ. હલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. હા 66 કેવી
જાફરાબાદ એસએસમાંથી એસબીઓ હસમુખ પટેલ બોલું છું. હવે અમારે 11 કે બખ્ખર ફીડરની બધી જ પ્રોસેસ થઈ ગઈ છે. તો હવે હું 11 કે બખ્ખર ફીડર ચાલુ કરું છું. ઓકે હસમુખભાઈ, તમે 11 કેવી બખ્ખર ફીડર ચાલુ કરી શકો છો. હા, 11 કેવી બખ્ખર એજી ફીડર. હા, 11 કેવી બખ્ખર એજી ફીડર ઓન. હા, ટાઈમ લખાવજો. હા હા વાયડી પોરભાઈ, 11 કે બખ્ખર ફીડર 12:30 કલાકે ચાલુ કરેલ છે. ઓકે હસમુખભાઈ. સારું. જુઓ ગિરીશભાઈ, આ 11 કે બ્રેકર ઓન ઇન્ડિકેશન ઓન. એનર્જી મીટર ત્રણેય ફેઝમાં લોડ, એમ્પિયર મીટરમાં પણ ત્રણેય ફેઝમાં લોડ આવી ગયેલ છે. ઓકે.